ઘર ફક્ત દિવાલોથી નથી બનતું, પરંતુ કેટલાક સંતાનો દિવાલોની કિંમત આંકતા આંકતા સંબંધો વેચી દે છે. ભાડુઆતના કેમેરામાં મારા દીકરાની કઈ રાત રેકોર્ડ થઈ ગઈ હતી. અમ્મા, તમે કોને મળવા આવ્યા છો? દરવાજા પર ઊભેલો છોકરો મને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે હું કોઈ ખોટા ઘરમાં ઘૂસી ગયો હોઉં. મેં તેની પાછળ જોયું. એ જ આછા પીળા રંગની દિવાલો, એ જ બારી જેની પાસે મારા પતિ ઓમપ્રકાશ રોજ સવારે છાપું વાંચતા હતા. એ જ લાકડાનું કબાટ અને દિવાલ પર ઓમપ્રકાશની તસવીર પણ હતી. બસ એક જ વસ્તુ બદલાઈ ગઈ હતી કે રૂમમાં મારું કોઈ નિશાન નહોતું. મારા પલંગ પર કોઈ બીજાની ચાદર હતી. ટેબલ પર લેપટોપ રાખેલું હતું. ખૂણામાં 2 સૂટકેસ હતા અને મારી પૂજાનો નાનકડો બાજોટ ગાયબ હતો. મેં પહેલાં છોકરા સામે જઈને કહ્યું, હું મળવા નથી આવી, હું અહીં જ રહું છું. તેણે હળવા સ્મિત સાથે માથું હલાવતા કહ્યું, ના અમ્મા, કદાચ તમને ગેરસમજ થઈ છે. મેં આ રૂમ ભાડે રાખ્યો છે. મારા હાથમાં હરિદ્વારથી લાવેલી પિત્તળની નાની લોટી હતી, જેના પર મારી આંગળીઓની પકડ મજબૂત થઈ ગઈ. મેં પૂછ્યું, કોની પાસેથી? તેણે કહ્યું, રોહિતજી પાસેથી. માલિક એ જ છે. આ સાંભળી મારી છાતી પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો હોય એવું લાગ્યું, કારણ કે રોહિત મારો દીકરો હતો. મેં પૂછ્યું, અને એની માં? છોકરો થોડો અચકાયો અને બોલ્યો, એમણે કહ્યું છે કે એમની માં હવે અહીં નહીં રહે. એ તીર્થયાત્રાએ ગયા છે અને પછી કદાચ કોઈ આશ્રમમાં રહેવાના છે. તે ક્ષણે મને લાગ્યું કે હું યાત્રા પરથી નહીં, પણ મારા પોતાના જ મોતના સમાચાર સાંભળવા પાછી આવી છું. પરંતુ અસલી આંચકો તો હજુ બાકી હતો. મેં પૂછ્યું, કેટલું ભાડું આપો છો? તેણે રકમ જણાવી અને હું ત્યાં જ સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. તે બરાબર એ જ રકમ હતી જેનો ઉલ્લેખ રોહિતે મારા ગયાના 2 દિવસ પહેલાં કર્યો હતો, જ્યારે તેણે કહ્યું હતું, મમ્મી, આજકાલ નીચેના રૂમ એટલા રૂપિયામાં ભાડે જાય છે. અને મેં મજાકમાં કહ્યું હતું, તો શું મારો રૂમ પણ ભાડે આપી દઈશ? ત્યારે એ હસ્યો હતો અને હું પણ હસી હતી. પણ હવે સમજાયું કે કદાચ એ મજાક નહોતી. જો તમે મારી જગ્યાએ હોત તો શું તે જ સમયે દીકરાને ફોન કરત કે પહેલાં સત્ય જાણવાનો પ્રયત્ન કરત? કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે શું કરત. અને જો તમને લાગતું હોય કે માતા પિતાના ઘર અને સામાન પર કોઈ નિર્ણય એમની પરવાનગી વગર ન લેવાવો જોઈએ, તો વિડીયોને લાઈક કરજો, કારણ કે મેં તે જ દિવસે નિર્ણય લીધો. તેણે મારા આખા પરિવારનું ચિત્ર બદલી નાખ્યું. 3 અઠવાડિયા પહેલાં સુધી મને લાગતું હતું કે મારા ઘરમાં બધું બરાબર છે. હું 62 વર્ષની છું અને 4 વર્ષ પહેલાં મારા પતિ ઓમપ્રકાશ ગુજરી ગયા હતા. તેમના ગયા પછી ઘર એ જ રહ્યું, પણ અવાજો બદલાઈ ગયા. ઉપર મારો દીકરો રોહિત, તેની પત્ની નેહા અને મારો પૌત્ર આરવ રહેતા હતા. અને નીચે મારો રૂમ, નાનો પૂજાનો રૂમ તેમજ બેઠક ખંડ હતો. ઘર દિલ્હીની એક જૂની સોસાયટીમાં હતું. બહુ મોટું નહીં, પણ અમારા માટે કિંમતી હતું, જે અમે ધીરે ધીરે બનાવ્યું હતું. ઓમપ્રકાશ સરકારી નોકરી કરતા હતા અને મેં ઘરે બેઠા સિલાઈ કામ કર્યું હતું, જેમાં આસપાસની સ્ત્રીઓના કપડાં સીવ્યા, બાળકોના ગણવેશ સરખા કર્યા અને તહેવારો સમયે મોડી રાત સુધી સિલાઈ મશીન ચલાવ્યું હતું. મેં મારી મહેનતનો હિસાબ ક્યારેય નહોતો રાખ્યો, કારણ કે અમારી પેઢીની મોટા ભાગની સ્ત્રીઓ આવું જ કરે છે કે પૈસા ઘરમાં આપે છે, પણ કાગળ પર પોતાનું નામ ક્યાં છે તે જોવામાં તેમને સંકોચ થાય છે અને તેમને લાગે છે કે સવાલ પૂછવો એટલે પરિવાર પર શંકા કરવી. હું પણ આવી જ હતી. ઓમપ્રકાશના ગયા પછી ઘરના કાગળો મારા નામે હતા, પણ હું તેને સુરક્ષાની
માત્ર એક વાદળી ફાઇલ સમજતી હતી. રોહિત કહેતો, મમ્મી આ કાગળો મને આપી દો, તમારે સંભાળવાની શી જરૂર છે? ત્યારે હું હસીને કહેતી, હજુ હું એટલી બધી ઘરડી નથી થઈ ગઈ. અને તે પણ હસી પડતો. ત્યારે મને તેમાં કોઈ જોખમ નહોતું દેખાતું. સાચું કહું તો રોહિત હંમેશા ખરાબ દીકરો નહોતો. નાનપણમાં તાવ આવતો ત્યારે તે મારા ખોળામાંથી નીચે ઉતરતો નહીં. પહેલી કમાણીમાંથી મારા માટે ચપ્પલ લાવ્યો હતો અને પોતાના પિતાના છેલ્લા દિવસોમાં હોસ્પિટલ બહાર આખી રાત બેસી રહેતો. તેથી જ પાછળથી જે થયું તે સમજવું મુશ્કેલ હતું. ખરાબ નિર્ણયો હંમેશા ખરાબ લોકો જ નથી કરતા. ક્યારેક ડર, દેવું અને અહંકાર માણસને પહેલાં એક જૂઠું બોલવા મજબૂર કરે છે અને પછી એ જ જૂઠને છુપાવવા બીજું જૂઠ બોલવું પડે છે. રોહિતનો નાનો ટ્રાન્સપોર્ટનો ધંધો હતો જે પહેલાં સારો ચાલતો હતો, પણ પછી એક મોટી કંપનીએ તેની ચૂકવણી અટકાવી દીધી હતી. સાથે બેંકના હપ્તા હતા અને ગાડીઓનો ખર્ચ વધી ગયો હતો, જેથી મને પૂરી જાણ નહોતી અને તે બસ એટલું જ કહેતો કે કામ થોડું ધીમું છે. જ્યારે હું પૂછતી કે પૈસાની જરૂર છે તો તે તરત ના પાડીને કહેતો, મમ્મી તમે ચિંતા ન કરો. મારી તીર્થયાત્રાનો વિચાર અચાનક આવ્યો હતો જ્યારે મારી બહેનપણી વિમલાએ ફોન કરીને કહ્યું, શારદા આ વખતે હું હરિદ્વાર, ઋષિકેશ અને આગળ કેદારનાથ જાઉં છું, તું પણ ચાલ. મેં પહેલાં ના પાડી કારણ કે ઘૂંટણમાં દુખાવો રહેતો અને ઘર છોડવાની આદત નહોતી. પણ નેહાએ કહ્યું, મમ્મીજી તમારે જવું જોઈએ. અને રોહિતે તેનાથી પણ વધુ આગ્રહ કર્યો, હા મમ્મી ચોક્કસ જાઓ, આટલા વર્ષો તમે ઘર સંભાળ્યું છે. તેની વાત સાંભળીને મને સારું લાગ્યું, પણ હવે પાછળ વળીને જોઉં છું ત્યારે કેટલીક નાની નાની વાતો યાદ આવે છે. તે વારંવાર પૂછતો, કેટલા દિવસ રહેશો? અને હું કહેતી 20-22 દિવસ. એક દિવસ તેણે મારા રૂમ તરફ જોઈને કહ્યું, આ નીચેનો રૂમ બહુ મોટો છે, તમે એકલા રહો છો, ક્યારેક ઉપર અમારી સાથે આવી જાઓ. તો મેં હસીને કહ્યું, અને તમારા બાળકના ઓનલાઈન ક્લાસ વચ્ચે હું ભજન વગાડું? નેહા હસી પડી, પણ રોહિત ન હસ્યો, બસ એટલું જ બોલ્યો, એ તો એમ જ કહેતો હતો. માતાઓ હંમેશા એ જ અર્થ પસંદ કરે છે જેમાં પ્રેમ વધુ હોય. યાત્રા પર નીકળતા પહેલાં મેં રૂમ સાફ કર્યો. ઓમ પ્રકાશની તસવીર પર ગલગોટાનો હાર ચડાવ્યો અને પેલી વાદળી ફાઇલ કબાટના નીચેના ખાનામાં મૂકી, જેની ઉપર જ મારી લાલ લગ્નની સાડી હતી. મેં દરવાજો બંધ કર્યો ત્યારે રોહિત પાછળ ઊભો હતો અને બોલ્યો, ચાવી મને આપી દો, સફાઈ કરાવવી પડશે. જેથી મેં કંઈ પણ વિચાર્યા વગર આપી દીધી. ચાવી આપવી ખોટી નહોતી, પણ જરૂરી દસ્તાવેજોની જાણકારી અને ત્યાં સુધીની પહોંચ ફક્ત એક જ વ્યક્તિના ભરોસે છોડી દેવી એ સમજદારી નથી હોતી. જે વાત મને મોડેથી સમજાઈ. શરૂઆતના થોડા દિવસ યાત્રા સારી રહી. હરિદ્વારમાં ગંગા આરતી જોઈ, આરવ માટે રુદ્રાક્ષની માળા ખરીદી. પણ ઋષિકેશ પહોંચતા પહોંચતા ઘૂંટણમાં સખત દુખાવો શરૂ થઈ ગયો, જેથી ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી. અને વિમલા આગળ જવા માગતી હોવાથી તેને રોકવાને બદલે મેં દિલ્હી પાછા ફરવાનો નિર્ણય કર્યો. મારું પાછા આવવાનું નક્કી તારીખ કરતાં 5 દિવસ વહેલું થઈ ગયું. મેં રોહિતને ફોન કર્યો, પણ તેણે ન ઉપાડ્યો. નેહાએ પણ ન ઉપાડ્યો. છતાં મેં તેમાં કંઈ અજુગતું ન લાગ્યું. પછી મેં પડોશમાં રહેતા બત્રાજીને ફોન કરીને કહ્યું કે હું આજે સાંજે પહોંચી રહી છું. તો સામે છેડેથી થોડી ક્ષણો શાંતિ રહી અને પછી તેમનો અવાજ બદલી ગયો. આજે રોહિતને કહી દીધું? મેં કહ્યું, ફોન નથી ઉપાડતો. ફરીથી શાંતિ છવાઈ ગઈ. એટલે મેં પૂછ્યું, શું થયું? ત્યારે તેમણે કહ્યું, શારદા ઘેર પહોંચીને પહેલાં મને ફોન કરજે. હવે મારા મનમાં ફાળ પડી અને આખી બસની મુસાફરી દરમિયાન હું વિચારતી રહી કે શું રોહિત બીમાર છે, ઘરમાં ચોરી થઈ છે
કે આરવને કંઈ થયું છે. પણ મેં એવું નહોતું વિચાર્યું કે મુશ્કેલીઓ તો મારા જ રૂમની અંદર બેઠી હશે. સાંજે આશરે 7 વાગે હું ઘેર પહોંચી ત્યારે મુખ્ય દરવાજાનું તાળું બદલાયેલું હતું અને મારી જૂની ચાવી ચાલી નહીં. તેવામાં ઉપરથી બત્રાજીએ ગભરાયેલા અવાજે મને કહ્યું, શારદા. મેં પૂછ્યું કે તાળું કોણે બદલ્યું? તેઓ નીચે આવવા જતા હતા ત્યાં અંદરથી પગલાંનો અવાજ આવ્યો. દરવાજો ખુલ્યો અને સામે એક અજાણ્યો છોકરો ઊભો હતો જેનું નામ અમન હતું. પણ ત્યારે મને તેનું નામ પણ ખબર નહોતી. તેણે મારા ધૂળવાળા કપડાં, હાથની થેલી અને માથા પરનો છેડો જોયો. કદાચ તેને લાગ્યું કે હા, હું આ મકાનમાં કામ કરતી કોઈ વૃદ્ધ મહિલા છું. પણ હું અંદર ચાલી ગઈ. બેઠક ખંડમાં કેટલીક વસ્તુઓ બદલાયેલી હતી. હું સીધી મારા રૂમ તરફ આગળ વધી અને ત્યાંથી જ એ વાત શરૂ થઈ જે તમે શરૂઆતમાં સાંભળી. મારો રૂમ ભાડે અપાઈ ચૂક્યો હતો. અમન નામના એ છોકરાએ જણાવ્યું કે તે બેંકમાં કામ કરે છે અને 2 અઠવાડિયા પહેલાં જ અહીં રહેવા આવ્યો હતો. 2 અઠવાડિયા? મેં તરત હિસાબ લગાવ્યો કે મારા ગયાના ફક્ત 4-5 દિવસ પછી જ મારો રૂમ કોઈ બીજાને આપી દેવામાં આવ્યો છે, જેનો અર્થ એ થયો કે રૂમ બતાવવાની રકમ નક્કી કરવાની અને સામાન હટાવવાની બધી તૈયારીઓ પહેલેથી જ થઈ ચૂકી હશે. અને આ બધું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે હું હરિદ્વારમાં મારા પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી રહી હતી. અમન ગભરાઈ ગયો અને બોલ્યો, અમ્મા, કદાચ મારે રોહિતજીને ફોન કરવો જોઈએ. મારો અવાજ થોડો ઊંચો થઈ ગયો, પણ મેં મારી જાતને સંભાળીને કહ્યું, પહેલાં એ જણાવો કે એમણે મારા વિશે શું કહ્યું હતું. તે શાંત રહ્યો એટલે મેં ફરી કહ્યું, જે કહ્યું હતું એ જ સાચું કે. ત્યારે તેણે જણાવ્યું કે એમણે કહ્યું હતું કે એમની મા ખૂબ જ ધાર્મિક છે અને હવે મોટા ભાગનો સમય આશ્રમમાં જ રહેશે, તેથી રૂમ ખાલી છે. મેં પૂછ્યું, એમણે એવું કહ્યું હતું કે હું પાછી નહીં આવું? અમન નજર નીચી ઢાળીને બોલ્યો, હા, મને એવું જ સમજાવવામાં આવ્યું હતું. હું રૂમમાં ગઈ. દિવાલ પર ઓમ પ્રકાશની તસવીર હતી, પણ તેની બાજુમાં રહેલી અમારી 35મી લગ્ન તિથિનો ફોટો ગાયબ હતો અને દિવાલ પર માત્ર ચોરસ નિશાન રહી ગયું હતું. મેં પૂછ્યું, અહીં એક તસવીર હતી, એ ક્યાં છે? તેણે કહ્યું, હું આવ્યો ત્યારે નહોતી. પણ પછી તેને કંઈક યાદ આવતા બોલ્યો, કદાચ કેટલાક બોક્સ સ્ટોર રૂમમાં મૂકવામાં આવ્યા હતા. હું પાછળના નાના સ્ટોર રૂમમાં ગઈ, જ્યાં દરવાજા આગળ તૂટેલી ખુરશી પડી હતી અને અંદર અંધારું હતું. મેં મોબાઈલની ટોર્ચ ચાલુ કરી તો પહેલા ડબ્બામાં પૂજાનો સામાન હતો, બીજામાં મારી સાડીઓ અને ત્રીજામાં ઓમ પ્રકાશના કપડાં હતા, જેમાં તેમનું કથ્થઈ રંગનું સ્વેટર ઉપર દબાયેલું પડ્યું હતું. મેં તેને હાથમાં લીધું અને પહેલી વાર મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. રૂમ ભાડી આપી દેવાનું તો દુઃખ તો હતું જ, પણ મારા આખા જીવનને ડબ્બાઓમાં ભરીને સંતાડી દેવું એ કંઈક અલગ જ આઘાત હતો. જાણે હું કોઈ યાત્રા પર નહોતી ગઈ, પણ મને ઘરમાંથી હટાવી દેવામાં આવી હતી. અમન દરવાજે ઊભો હતો અને બોલ્યો, મને ખરેખર કંઈ ખબર નહોતી. મેં તેની સામે જોયું તો સમજાયું કે તે પણ આ જૂઠમાં ફસાયેલો હતો. જેને સત્ય જણાવવામાં જ ન આવ્યું હોય તેને દોષી ઠેરવવો સરળ છે, પણ એ ન્યાય નથી. મેં કહ્યું, ભાડા કરાર છે? તેણે ફાઇલ લાવીને આપી. મને કાયદાકીય ભાષા પૂરી નહોતી સમજાતી, પણ નામો ઉકેલી શકતી હતી. ભાડુઆત તરીકે અમન વર્મા અને મકાન માલિકની જગ્યાએ રોહિત શર્માનું નામ લખેલું હતું તથા નીચે રોહિતની સહી હતી. મેં પૂછ્યું, ડિપોઝિટ કેટલી આપી? તેણે કહ્યું, 2 મહિનાનું ભાડું. અને પછી પોતાનો ફોન ખોલીને કહ્યું કે મારી પાસે ચેટ પણ છે. મેં મેસેજ વાંચ્યા, રૂમ ક્યારે મળશે, વીજળીનું બિલ, પાણી, અને ત્યાં જ એક મેસેજ પર મારી નજર અટકી ગઈ, જ્યાં રોહિતે લખ્યું હતું, આંટીનો સામાન હટાવી દીધો છે,
રૂમ હવે પૂરી રીતે ખાલી છે. એક અજાણ્યા માણસ સાથે વાત કરતી વખતે પોતાના જ ઘરમાં તેણે મને એક આંટી બનાવી દીધી હતી. મેં આગળ વાંચ્યું તો બીજી એક લાઈન દેખાઈ, માલિકી હકનું કામ પણ જલ્દી પૂરું થઈ જશે. હું સ્ક્રીન સામે જોતી જ રહી. અમનને પૂછ્યું, શું થયું? પણ હું કંઈ જવાબ આપ્યા વિના મારા જૂના કબાટ પાસે ગઈ, જેના પર નાનું તાળું મારેલું હતું, જે થોડી મહેનત પછી ખુલી ગયું. કબાટ લગભગ ખાલી હતું. મેં નીચેનું ખાનું ખેંચ્યું તો તેમાં લાલ લગ્નની સાડી નહોતી, પાસબુક નહોતી અને ઘરના અસલી દસ્તાવેજો, પેલી વાદળી ફાઇલ, એ પણ નહોતી. હવે મને પહેલી વાર ખરેખર ડર લાગ્યો કે કદાચ મારા દીકરાને ફક્ત રૂમનું ભાડું જ નહોતું જોઈતું. તે જ સમયે મુખ્ય દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને નેહા ઘરમાં પ્રવેશી. તેણે મને સ્ટોર રૂમ સામે ઊભેલી જોઈ એટલે તેના હાથમાંથી શાકભાજીની થેલી લગભગ છૂટી જ ગઈ. મેં સીધો એક જ સવાલ પૂછ્યો, મારા ઘરના કાગળો ક્યાં છે? તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તે જ ક્ષણે મને સમજાઈ ગયું કે તેને જવાબ ખબર છે. નેહા થોડી ક્ષણો પછી મારી સામે જોતી રહી અને તેના ચહેરા પર એવા જ ભાવો હતા જેવા કોઈ બાળકના ચહેરા પર આવે જ્યારે તેણે ખબર પડી જાય કે હવે જૂઠું લાંબો સમય નહીં ટકે. તેણે પૂછ્યું, મમ્મીજી, તમે આટલા વહેલા કેમ આવી ગયા? મેં કોઈ જવાબ ન આપ્યો અને ફરીથી પૂછ્યું, ઘરના કાગળો ક્યાં છે? તેણે શાકભાજીની થેલી ટેબલ પર મૂકીને પૂછ્યું, ક્યાં કાગળો? મેં કહ્યું, એ જ વાદળી ફાઇલ જે મારા કબાટમાં હતી. તેણે તરત જ નજર ફેરવી લીધી અને મારે સમજવા માટે આટલું પૂરતું હતું કે તેને ફાઇલ વિશે બધી ખબર છે. અમન થોડી દૂર ઊભો હતો અને કદાચ ઈચ્છતો હતો કે ધરતી માર્ગ આપે ને તે તેમાં સમાઈ જાય. મેં તેને કહ્યું, બેટા, તું તારા રૂમમાં જા, આમાં તારો કોઈ વાંક નથી. પણ તે બોલ્યો, આંટી, જો જરૂર હોય તો હું અહીં જ ઊભો રહી શકું છું, મારી પાસે બધી ચેટ છે. મેં પહેલી વાર તેની સામે ધ્યાનથી જોયું. થોડા કલાકો પહેલાં જે છોકરાએ મને મારા જ ઘરમાં ઓળખવાની ના પાડી દીધી હતી, તે જ હવે મારા દીકરાના જૂઠનો સૌથી મોટો સાક્ષી બનીને ઊભો હતો. જિંદગી પણ કેટલી અજીબ છે કે ક્યારેક આપણું પોતાનું લોહી સત્ય છુપાવે અને એક અજાણ્યો માણસ સત્ય સામે લાવીને મૂકી દે. નેહા અચાનક બોલી ઉઠી, તમે લોકો વાતનું વતેસર બનાવી રહ્યા છો. મેં તેની સામે જોઈને કહ્યું, મારો રૂમ ભાડે આપી દેવાયો, મારો સામાન સ્ટોર રૂમમાં ફેંકી દેવાયો, મારા ઘરના કાગળો ગાયબ છે. આમાંથી કઈ વાત નાની છે? તે શાંત થઈ ગઈ અને પછી તેણે જ એ જ વાત કહી જેની મને અપેક્ષા હતી, કે રોહિત બહુ મુશ્કેલીમાં છે. મેં કહ્યું, મુશ્કેલી કંઈ ચોરી કરવાની પરવાનગી નથી આપતી. તે તરત જ બોલી, ચોરી કેવી? આખરે બધું ઘરનું જ તો છે. આ જ એ વાક્ય હતું જેણે મને અંદરથી હચમચાવી દીધી. બધું ઘરનું જ છે. એ સાંભળવામાં તો પ્રેમ જેવું લાગે છે, પણ ક્યારેક આ વાક્ય સૌથી ખતરનાક સાબિત થાય છે. જ્યારે કોઈ કહે કે બધું પરિવારનું જ છે, ત્યારે આપણે પૂછવું જોઈએ કે નિર્ણય કોણ લઈ રહ્યું છે. જો નિર્ણય હંમેશા એક જ વ્યક્તિ લેતી હોય તો એ ભાગીદારી નથી, એ કબજો છે. મેં નેહાને પૂછ્યું, રોહિત ક્યાં છે? તેણે કહ્યું, ઓફિસમાં. મેં કહ્યું, એને ફોન કર. નેહા બોલી, મમ્મીજી, પહેલાં આપણે બેસીને શાંતિથી વાત કરીએ. હું તો બેઠેલી જ હતી જ્યારે તેને મારો રૂમ ભાડે આપી દીધો હતો, હું બોલી. નેહાના હોઠ ધ્રુજવા લાગ્યા. મેં મારો ફોન કાઢીને રોહિતને કોલ કર્યો અને આ વખતે તેણે તરત જ ઉપાડી લીધો. હા મમ્મી. તેનો અવાજ એકદમ સામાન્ય હતો, કારણ કે કદાચ તેને હજુ સુધી ખબર નહોતી કે હું પાછી આવી ગઈ છું.
મેં કહ્યું, હું ઘેર આવી ગઈ છું. સામે છેડે સોપો પડી ગયો. પછી તેણે પૂછ્યું, આજે? મેં કહ્યું, હા. થોડી ક્ષણો સુધી ફક્ત તેના શ્વાસનો અવાજ સંભળાતો રહ્યો અને પછી તેણે પૂછ્યું, તમે પહેલાં જણાવ્યું કેમ નહીં? આ સવાલે મને વધુ દુઃખ પહોંચાડ્યું અને મેં કહ્યું, જો જણાવ્યું હોત તો શું મારો રૂમ ખાલી કરાવી દેત? હવે તે બધું સમજી ગયો અને બોલ્યો, મમ્મી, તમે પહેલાં મારી વાત સાંભળો. મેં કહ્યું, હું સાંભળીશ, પણ તું ઘરે આવ. તેણે કહ્યું, હું 1 કલાકમાં આવું છું. અને મેં ફોન મૂકી દીધો. નેહાએ ધીમેથી કહ્યું, મમ્મીજી, તમે રોહિતની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરો. મેં તેને પૂછ્યું, શું તે મારો સામાન પેક કર્યો હતો? તેની આંખો ભરાઈ આવી અને બોલી, હા. થોડી વાર તેની સામે જોતી રહી અને પૂછ્યું, મારી પૂજાનો સામાન પણ? તેણે કહ્યું, હા. તે મારા પતિના કપડાં ડબ્બામાં મૂકી દીધા. તેણે માથું નીચું કરી લીધું અને બોલી, રોહિતે કહ્યું હતું કે રૂમ સાફ કરવાનો છે અને તે એ ન પૂછ્યું કે હું પાછી આવીને ક્યાં રહીશ? નેહા રડવા લાગી અને બોલી, એમણે કહ્યું હતું કે તમે પાછા આવશો ત્યારે ઉપરના નાના રૂમમાં રહી શકશો. હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. મને આશ્રમ નહોતી મોકલવામાં આવી રહી, પણ મને મારા જ ઘરમાં ધીમે ધીમે નાની કરવામાં આવી રહી હતી. પહેલાં મારો મોટો રૂમ છીનવાયો, પછી મારો સામાન, પછી કદાચ મારા નિર્ણયો, અને એક દિવસ મને એવું સમજાવી દેવાત કે આ બધું મારી સુવિધા માટે જ કરવામાં આવ્યું હતું. કોઈ વૃદ્ધને ઘરમાંથી કાઢવા માટે હંમેશા દરવાજો બંધ કરવો જરૂરી નથી હોતો. ક્યારેક તેમનો રૂમ બદલી નાખવામાં આવે છે. તેમની વસ્તુઓ બીજા લોકોના હાથમાં ચાલી જાય છે અને તેમને કહેવામાં આવે છે કે તમે આરામ કરો, બાકીનું અમે સંભાળી લેશું. અને ધીમે ધીમે તેઓ પોતાના જ જીવનમાં મહેમાન બની જાય છે. આ વાત દરેક વડીલે સમજવી જોઈએ કે મદદ લેવી ખોટી નથી, પરંતુ પોતાના બેંક ખાતા, મિલકતના દસ્તાવેજો અને જરૂરી નિર્ણયોની જાણકારી પોતે રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે વિશ્વાસ અને બેદરકારી એક વસ્તુ નથી. નેહાએ જણાવ્યું કે છેલ્લા 6 મહિનાથી રોહિતની હાલત ખરાબ હતી. તેને 2 ગાડીઓના હપ્તા બાકી હતા. એક મોટા ગ્રાહકે આશરે 8 લાખ રોકી રાખ્યા હતા. ડ્રાઈવરો પૈસા માગી રહ્યા હતા અને બેંકના ફોન આવતા હતા. મેં પૂછ્યું, મને કેમ ન જણાવ્યું? તો નેહાએ કહ્યું, તે તમને હેરાન કરવા નહોતો માગતો. હું હસી પડી, પણ મને એ હાસ્ય ગમ્યું નહીં. મને હેરાન નહોતો કરવા માગતો એટલે મારો રૂમ ભાડે આપી દીધો? નેહા શાંત રહી. થોડી વાર પછી અમન બહાર આવ્યો અને તેના હાથમાં ફોન હતો. તેણે કહ્યું, આંટી, કદાચ મારે તમને એક વાત બતાવવી જોઈએ. નેહા તરત બોલી, તમે વચ્ચે ન પડો. અમન અટકી ગયો, પણ મેં કહ્યું, બતાવ. તેણે રોહિત સાથેની ચેટ ખોલી, જેમાં 1 દિવસ પહેલાંનો મેસેજ હતો. અમને લખ્યું હતું કે તે 6 મહિનાને બદલે 11 મહિનાનો કરાર કરવા માગે છે. જેના જવાબમાં રોહિતે લખ્યું હતું, 2 મહિના ધોબી જાઓ, ઘરનું કામ પતી જાય પછી લાંબો કરાર કરી લઈશું. અમને પૂછ્યું, કયું કામ? ત્યારે રોહિતે લખ્યું હતું, માલિકી હકવાળું. હજી પરિવારમાં થોડું કાગળિયાનું કામ બાકી છે. આ વાંચીને મારા હાથ ઠંડા પડી ગયા. નેહાએ તરત જ કહ્યું, તે ફક્ત લોનની વાત કરી રહ્યો હતો. હું તેની તરફ ફરી, કઈ લોન? હવે તેને સમજાયું કે તેનાથી ભૂલ થઈ ગઈ, એટલે તે પાછળ હટી અને બોલી, મને પૂરી ખબર નથી. મેં કહ્યું, હમણાં જ તો તે લોન કહ્યું. તે ચૂપ થઈ ગઈ. મેં ખુરશી ખેંચીને બેસતા કહ્યું, નેહા, જો તું સાચું બોલીશ તો કદાચ વાત સાંભળાઈ શકાશે, પણ જો તું પણ જૂઠું બોલીશ તો હું કોઈના પર વિશ્વાસ નહીં કરું. તેણે આંખો લૂછીને કહ્યું, મમ્મી, રોહિતે એક પ્રોપર્ટીવાળા માણસ સાથે વાત કરી હતી. તે ઘર પર લોન લેવા માંગતો હતો. મને લાગ્યું કે મેં કંઈક ખોટું સાંભળ્યું. મારા ઘર પર? નેહા બોલી, મમ્મીજી,
તે ફક્ત માહિતી મેળવી રહ્યો હતો. તમારી મંજૂરી વગર હજુ કંઈ નથી થયું. આ બીજું ખતરનાક વાક્ય. હજુ કંઈ નથી થયું. આપણે ઘણીવાર આ જ કારણે ખોટી બાબતોનો નજરઅંદાજ કરી દઈએ છીએ કે કોઈ કહે કે હજુ પૈસા નથી ઉપડ્યા, હજુ સહી નથી થઈ, હજુ નુકસાન નથી થયું. પણ જો કોઈ પૂછ્યા વગર જ બધી તૈયારી કરી રહ્યું હોય તો મુશ્કેલી નુકસાન થયા પછી શરૂ નથી થતી. મુશ્કેલી ત્યાંથી જ શરૂ થઈ જાય છે જ્યાંથી વિશ્વાસ છુપાવવાનું શરૂ થાય. મેં પૂછ્યું, મારી ફાઇલ કોની પાસે છે? નેહાએ કહ્યું, કદાચ રોહિતની ઓફિસમાં. કદાચ તેમણે કેટલાક કાગળોની ઝેરોક્સ કરાવવા માટે લીધા હતા. મારા મનમાં ગુસ્સો હતો, પણ તેના કરતાં મોટો ડર હતો કે મારા નામના કાગળો ક્યાં ફરી રહ્યા હતા, કોને બતાવવામાં આવ્યા અને તેની કોપી કોની પાસે હતી. મેં તરત જ નિર્ણય કર્યો કે હવે ફક્ત પરિવારની વાતો પર ભરોસો નહીં કરું. એટલે મેં નોઈડામાં રહેતી મારી દીકરી સીમાને ફોન કર્યો. મેં તેને આખી વાત ન કહી, બસ એટલું જ કહ્યું કે આજે રાત્રે ઘેર આવી જા. મારો વાત સાંભળીને તેણે પૂછ્યું, માં, બધું બરાબર છે ને? મેં કહ્યું, ના, એટલે જ બોલાવું છું, આવી જા. આશરે 40 મિનિટ પછી રોહિત આવ્યો. દરવાજો ખોલ્યો અને તેણે મને બેઠક ખંડમાં બેઠેલી જોઈ. પહેલાં તેના ચહેરા પર ગભરાટ આવ્યો. પછી તેણે અમનને જોયો અને તેના મોંમાંથી પહેલું જ વાક્ય નીકળ્યું, તે મમ્મીને અંદર કેમ આવવા દીધા? રૂમમાં સન્નાટો છવાઈ ગઈ. તેને કદાચ તે જ ક્ષણે પોતાની ભૂલ સમજાઈ ગઈ, પણ બોલાયેલા શબ્દો પાછા નથી વળતા. મેં ધીમેથી પૂછ્યું, અંદર કેમ આવવા દીધા? તે બોલ્યો, મારા કહેવાનો એ મતલબ નહોતો. મેં પૂછ્યું, તો શું મતલબ હતો? તે મારી સામે બેસીને બોલ્યો, મમ્મી, તમે મારી વાત સમજો, આ બધું ફક્ત થોડા મહિના માટે જ હતું. મેં કહ્યું, મારો રૂમ? તેણે કહ્યું, હા. મેં કહ્યું, મારો સામાન? તેણે કહ્યું, મજબૂરી હતી. આશ્રમવાળી વાર્તા? તેણે અમન તરફ જોઈને કહ્યું, મેં એવી કોઈ વાત નથી કરી. અમન તરત પોતાનો ફોન લઈને આવ્યો અને બોલ્યો, સર, તમે આ જ કહ્યું હતું. રોહિત ચીડાઈ ગયો, તું દરેક વાતનો રેકોર્ડ રાખતો હતો કે શું? અમન બોલ્યો, આ ચેટ તમે પોતે મોકલેલી છે. મેં વચ્ચે પડીને કહ્યું, અમનને ન લડ, તેણે તારા પર વિશ્વાસ મૂકીને પૈસા આપ્યા છે. રોહિતે માથું પકડી લીધું. મમ્મી, મારો ધંધો ડૂબી રહ્યો છે એટલે. મેં કહ્યું, એટલે મારો રૂમ? દર મહિને 25,000 મળી રહ્યા છે. નીચેનો રૂમ ખાલી પડેલો હતો. ખાલી? મારો અવાજ ઊંચો થયો. હું 5 દિવસ પહેલાં સુધી તેમાં સૂતી હતી. તે શાંત થઈ ગયો. મેં પૂછ્યું, જો હું 20 દિવસ હોસ્પિટલમાં હોત તો શું મારો પલંગ પણ વેચી દેત? તે બોલ્યો, તમે વાતને ફેરવી રહ્યા છો. મેં કહ્યું, ના બેટા, હું પહેલી વાર સીધી વાત કરી રહી છું. તે થોડી વાર શાંત રહ્યો અને પછી બોલ્યો, આ ઘર આખરે તો મારું જ થવાનું છે ને? આ સાંભળીને મારા મનમાં કંઈક તૂટી ગયું. નેહાએ તેનો હાથ પકડતા કહ્યું, રોહિત, શાંત થા. પણ તેણે હાથ છોડાવી લીધો અને બોલ્યો, ખોટું શું કહી રહ્યો છું? હું એકનો એક દીકરો છું. હું જ ઘર સંભાળી રહ્યો છું. ટેક્સ હું ભરું છું, સમારકામ હું કરાવું છું. મમ્મીને કઈ વાતની ખોટ છે? હું તેની સામે જોતી જ રહી. આ જ અસલી સત્ય હતું કે તેને લાગતું હતું કે સેવા કરવી એટલે અધિકાર મેળવી લેવો અને ખર્ચ ઉઠાવવો એટલે માલિક બની જવું. મેં કહ્યું, જે દિવસે મેં તને સ્કૂલ મોકલ્યો હતો અને ફી ભરી હતી, શું એ કારણે તું મારું રમકડું કે મારો સામાન બની ગયો હતો? તે ચૂપ રહ્યો. પરિવારમાં ખર્ચ કરવો એટલે કોઈ અધિકાર ખરીદી લેવો નથી. રોહિતે કહ્યું, મેં ચોરી નથી કરી. મેં પૂછ્યું, તો મારી ફાઇલ ક્યાં છે? તેની આંખો થોડી સંકોચાઈ અને બોલ્યો, મારી ઓફિસમાં. મેં પૂછ્યું, કેમ? તેણે કહ્યું, થોડી સલાહ લેવા માટે. કોની સલાહ? કોઈ માણસની?
નામ પૂછતા તે શાંત થઈ ગયો. મેં કહ્યું, રોહિત, હવે ધ્યાનથી સાંભળી લે. હું તને જેલ મોકલવાની ધમકી નથી આપી રહી કે નથી તારી સાથે લડવા માગતી, પણ આજ પછી કોઈ અડધું સત્ય નહીં ચાલે. તેણે મારી સામે જોયું. મેં પૂછ્યું, શું તે મારા ઘર પર લોન લેવાનો પ્રયત્ન કર્યો હતો? નેહાએ ધીમેથી કહ્યું, રોહિત, તે અકળાઈને બોલ્યો, પ્રયત્ન નહીં, ફક્ત રસ્તા શોધી રહ્યો હતો. મેં પૂછ્યું, મારી પરવાનગી વગર? પછીથી તમારી સાથે વાત કરવાનો જ હતો. પછીથી ક્યારે? જ્યારે કાગળો થઈ જાત ત્યારે? તેણે કોઈ જવાબ ન આપ્યો. તે ઊભો થઈને રૂમમાં આટા મારવા લાગ્યો અને બોલ્યો, તમને નહીં સમજાય, મને 10-12 લાખની જરૂર છે. જો આવતા 2 મહિનામાં નહીં મળે તો મારી 2 ગાડીઓ જતી રહેશે, ડ્રાઈવર નોકરી છોડી દેશે અને ધંધો ખતમ થઈ જશે. પહેલી વાર તેના અવાજમાં ગુસ્સા કરતાં ડર વધુ દેખાતો હતો. તે ક્ષણે મને મારા દીકરાની તકલીફ સમજાઈ, પણ તકલીફ જોઈને કોઈનું ખોટું કામ સાચું નથી થઈ જતું. મેં પૂછ્યું, તે મારી પાસે કેમ ન માગ્યા? તે અટકી ગયો અને પછી સાવ ધીમેથી બોલ્યો, કારણ કે તમે ના પાડી દેત. રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. મેં કહ્યું, એટલે તને પહેલેથી જ ખબર હતી કે હું આની મંજૂરી નહીં આપું? તેણે કોઈ જ જવાબ ન આપ્યો. આ એક વાક્ય આખી વાત સમજવા માટે પૂરતું હતું, કેમ કે ઘણા લોકો કહેતા હોય કે હું જણાવવાનો જ હતો, પણ જો તમને ખબર હોય કે સામેવાળી વ્યક્તિ ના પાડી દેશે અને છતાં તેઓ શરૂ કરી દે છે, તો એ કોઈ ભૂલ નથી હોતી, પણ જાણી જોઈને હદ વટાવવી કહેવાય છે. રાત્રે લગભગ 9 વાગ્યે સીમા ઘેર આવી પહોંચી. તેણે મને ગળે લગાવી અને પછી રૂમની હાલત જોઈને પૂછ્યું, આ બધું શું છે? રોહિત બોલ્યો, દીદી, તમે વચ્ચે ન પડો. સીમાએ કહ્યું, માએ બોલાવી છે એટલે હું આવી છું. વચ્ચે નથી પડી, હું પરિવારનો જ ભાગ છું. મેં બંનેને શાંત પાડ્યા, કારણ કે હું નહોતી ઈચ્છતી કે આ આખી વાત ભાઈ બહેનની જૂની લડાઈ બની જાય. મારે ફક્ત હકીકત જાણવી હતી. મેં રોહિતને કહ્યું, કાલે સવારે સૌથી પહેલાં મારી ફાઇલ પાછી આવશે. તેણે કહ્યું, સારું. અને અમનના પૈસા એ અહીં જ રહેશે. આ નિર્ણય હવે તું નહીં કરે. અમને બોલ્યું, આંટી, હું ઈચ્છું તો આજે જ હોટલમાં જતો રહું. મેં કહ્યું, ના, તે પૈસા આપીને રૂમ રાખ્યો છે. હું તને એક રાતમાં રસ્તા પર નહીં કાઢી મૂકું. રોહિત મારી તરફ આશ્ચર્યથી જોવા લાગ્યો. કદાચ તેને આશા હતી કે હું અમનને કાઢી મૂકીશ અને તેની સમસ્યાનો એક હિસ્સો આપોઆપ ઉકેલાઈ જશે. મેં કહ્યું, જેને છેતરાવવાનો વારો આવ્યો હોય અને કોઈ બીજાને છેતરવાનો અધિકાર નથી મળી જતો. સીમાએ પૂછ્યું, માં, તારા કાગળો ક્યાં છે? મેં કહ્યું, રોહિતની ઓફિસમાં. તો હમણાં જ જઈને લઈ આવ્યો. રોહિતે ઉતાવળે કહ્યું, ઓફિસ બંધ છે. મેં તેની સામે જોઈને કહ્યું, તારી પાસે ચાવી નથી? તેણે કહ્યું, છે, પણ અત્યારે જવાનો શું મતલબ છે? સવારે લઈ આવશું. મારા મનમાં ફરી એ જ બેચેની જાગી કે જો ફાઇલ ખરેખર ઓફિસમાં જ હતી તો તે આટલી બેચેની કેમ બતાવી રહ્યો હતો. સીમાને પણ કદાચ આ જ વાત સમજાઈ ગઈ એટલે તેણે સીધું જ પૂછ્યું, ભાઈ, ફાઇલ ઓફિસમાં જ છે ને? રોહિત ગુસ્સામાં બોલ્યો, હા. ત્યાં જ તેનો ફોન રણક્યો. સ્ક્રીન પર કોઈ નામ નહોતું, માત્ર એક નંબર હતો. રોહિતે ફોન જોયો અને કાપી નાખ્યો. થોડી સેકન્ડ પછી ફરી કોલ આવ્યો. તેણે ફરી કાપી નાખ્યો. ત્રીજી વાર ફોન રણક્યો ત્યારે મેં કહ્યું, ઉપાડ. તેણે કહ્યું, કામનો ફોન છે. મેં કહ્યું, તો મારી સામે વાત કર. તે મારી સામે જોતો રહ્યો અને પછી ફોન ઉપાડીને બોલ્યો, હા. સામે છેડેથી કોઈ માણસનો મોટો અવાજ આવી રહ્યો હતો, પણ શબ્દો સ્પષ્ટ સંભળાતા નહોતા. રોહિત રૂમની બહાર જવા લાગ્યો એટલે મેં કહ્યું, અહીં જ ઊભા રહીને વાત કર. તે અટક્યો અને ફોનમાંથી એક વાક્ય એકદમ સ્પષ્ટ સંભળાયું, શર્માજી, મેડમની સહી વગર ફાઇલ આગળ નહીં વધે. આ સાંભળતા જ મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. રોહિતે તરત જ ફોન કાપી નાખ્યો.
સીમા ઊભી થઈ ગઈ અને નેહાએ પોતાનું મોં ઢાંકી દીધું. હું ધીમે ધીમે રોહિત પાસે ગઈ અને પૂછ્યું, શેની સહી? તે કંઈ ન બોલ્યો. મારી સહી ક્યાં જોઈતી હતી? તેણે કહ્યું, મમ્મી તમે ખોટું સમજી રહ્યા છો, તું સાચું સમજાવી દે. તે પાછળ હટી ગયો. મેં પહેલી વાર તેના ચહેરા પર એ ડર જોયો, જે કોઈ દેવાદારનો નહોતો, પણ એવા માણસનો ડર હતો જેનું છૂપું કારસ્તાન પકડાઈ ગયું હોય. પછી સીમાએ અચાનક પૂછ્યું, માં તમારું આધાર કાર્ડ ક્યાં છે? મેં કહ્યું, કબાટમાં હતું. સીમા સ્ટોરરૂમ તરફ દોડી અને થોડી વાર પછી આવી. તેના હાથમાં મારા દસ્તાવેજોવાળું નાનું પર્સ હતું. તેણે તે ખોલીને જોયું તો આધાર કાર્ડની ઝેરોક્સ હતી અને પેન કાર્ડની પણ ઝેરોક્સ હતી. પરંતુ એક વસ્તુ ગાયબ હતી, મારા જૂની સહીવાળા બેંકના 2 ખાલી ફોર્મ, જે હું મહિનાઓ પહેલાં પેન્શનના કામ માટે બેંકમાંથી લાવી હતી. મેં રોહિત સામે જોયું. હવે રૂમમાં સોપો પડી ગયો હતો. મેં પૂછ્યું, એ ખાલી ફોર્મ ક્યાં છે? રોહિતે તરત જ કહ્યું, મને નથી ખબર. તે જ સમયે નેહા રડી પડી અને ખુરશીમાં બેસી ગઈ. મમ્મીજી, મેં રોહિતને ના પાડી હતી. રોહિત તાડુક્યો, નેહા ચૂપ રહે. મેં કહ્યું, ના, હવે એ જ બોલશે. નેહાએ રડતા રડતા મારી સામે જોઈને કહ્યું, એમણે તમારી સહીની કોપી કોઈને મોકલી હતી. મારું ગળું સુકાઈ ગયું. મેં પૂછ્યું, કોને? તે બોલ્યું, પ્રોપર્ટીવાળા માણસને. મેં રોહિત સામે જોયું. તે હજુ પણ શાંત હતો. પછી નેહાએ જે વાક્ય કહ્યું તે સાંભળીને મને પહેલી વાર લાગ્યું કે મારું 5 દિવસ વહેલા આવવું એ વહેલું નહોતું. કદાચ હું બરાબર સમયે જ પાછી આવી હતી. તેણે કહ્યું, મમ્મીજી, કાલે સવારે 10 વાગે તમને એક જગ્યાએ લઈ જવાનો પ્લાન હતો. રોહિતે બધાને કહ્યું હતું કે તમને તીર્થયાત્રાએથી પાછા આવ્યા પછી સીધા ત્યાં લઈ જશે. મેં કહ્યું, ક્યાં? નેહાએ રોહિત સામે જોયું અને પછી મારી સામે જોઈને બોલી, રજિસ્ટ્રાર ઓફિસ. રજિસ્ટ્રાર ઓફિસ? મારો અવાજ સાવ ધીમો હતો, પણ રૂમમાં એટલી શાંતિ હતી કે દરેકને સંભળાઈ ગયું. નેહાએ માથું ઝુકાવી લીધું. રોહિત તરત જ બોલ્યું, મમ્મી, એવું કંઈ નથી જેવું આ કહી રહી છે. મેં તેની સામે જોઈને કહ્યું, તો કેવું છે? તેણે કહ્યું, બસ થોડા કાગળો તૈયાર કરાવ્યા હતા. શેના માટે? ધંધા માટે મમ્મી. મારા ઘરના કાગળો તારા ધંધામાં શું કરી રહ્યા છે? તેણે જવાબ આપવાને બદલે નેહા સામે ઘૂર્યું. તારે બધી વાત જણાવવી જરૂરી હતી. મેં વચ્ચે પડીને કહ્યું, નેહા સામે ન જો, મારી સામે જો. રોહિત ચૂપ થઈ ગયો. મેં ખુરશી ખેંચીને બેસતા કહ્યું, હવે કોઈ ક્યાંય નહીં જાય. આજે આખી વાતનો ફેસલો થશે. સીમા મારી પાસે બેસી ગઈ. અમન દરવાજા પાસે ઊભો હતો. નેહા રડી રહી હતી અને મારો દીકરો મારી સામે એવી રીતે ઊભો હતો જાણે તે નક્કી ન કરી શકતો હોય કે હવે સાચું બોલું કે હજુ એક જૂઠ ઊભું કરું. થોડી વાર પછી તેણે હાર માની લીધી અને બોલ્યો, હું ઘર વેચવા નહોતો માગતો. મેં કંઈ ન કહ્યું. તેણે આગળ કહ્યું, હું ફક્ત લોન લેવાનો રસ્તો શોધી રહ્યો હતો. મેં પૂછ્યું, મારી પરવાનગી વગર? તેણે કહ્યું, મને લાગ્યું કે તમે માની જશો. મેં પૂછ્યું, અને જો હું ન માનત તો? તે ચૂપ રહ્યો. મેં કહ્યું, એટલે જ તું પહેલેથી બધી તૈયારો કરી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, હા. હવે પહેલી વાર આખી વાત સ્પષ્ટ થવાની શરૂ થઈ. રોહિતના ધંધા પર લગભગ 10-12 લાખનું દેવું હતું. તેની 2 ગાડીઓના હપ્તા બાકી હતા. એક વેપારીએ ચૂકવણી અટકાવી દીધી હતી. ડ્રાઈવરોને પૈસા આપવાના હતા. તેણે મિત્રો પાસેથી ઉધાર લીધું હતું અને કેટલાક પૈસા ઊંચા વ્યાજે ખાનગી લોન તરીકે પણ લીધા હતા, જેના વિશે તેણે ઘરમાં કોઈને જણાવ્યું નહોતું. દર મહિને વ્યાજ વધી રહ્યું હતું અને તે ડરી રહ્યો હતો. પરંતુ કોઈની મદદ માગવાને બદલે તેણે શોર્ટકટ શોધ્યો. એક પ્રોપર્ટી બ્રોકરે તેને જણાવ્યું હતું કે જો ઘર સાથે જોડાયેલી કેટલીક બાબતો સ્પષ્ટ થઈ જાય અને માલિક તૈયાર થઈ જાય તો બેંક કે અન્ય રસ્તેથી પૈસાની વ્યવસ્થા થઈ શકે છે. અહીં સુધી વાત ફક્ત સલાહ લેવા પૂરતી હોઈ શકતી હતી, પણ રોહિતે તેનાથી આગળ પગલું ભર્યું હતું. તેણે મારા દસ્તાવેજોની ઝેરોક્સ મોકલી આપી
મારી સહીની જૂની કોપી મોકલી, ઘરને કિંમત કઢાવી, અને સૌથી મોટી વાત તો એ કે તેણે બધાને એવું જણાવ્યું જાણે મારી સંમતિ લગભગ મળી જ ચૂકી હોય. મેં પૂછ્યું, રજિસ્ટ્રાર ઓફિસ કેમ? તેણે કહ્યું, પહેલો માણસ કહેતો હતો કે કેટલાય અધિકારીઓ મારા નામે કરવા પડશે. હું ઈચ્છતો હતો કે પહેલાં કાગળો તૈયાર થઈ જાય પછી તમને સમજાવીશ. સમજાવીશ? મારા મોંમાંથી ઉપહાસ્યનું હાસ્ય નીકળી ગયું. બેટા, સમજાવું ત્યારે કહેવાય જ્યારે સામેવાળી વ્યક્તિ પાસે ના પાડવાનો પૂરો અધિકાર હોય. જો તું પહેલેથી બધું તૈયાર કરી લે અને પછી મને કહે કે બસ અહીં સહી કરી દો, તો એ સમજાવ્યું ન કહેવાય. સીમા બોલી, એને દબાણ કર્યું કહેવાય. રોહિતે તરત કહ્યું, દીદી, મને ભાષણ ના આપ. મેં હાથ ઊંચો કરીને તેને રોક્યો. ના, આજે કોઈ ભાષણની જરૂર નથી, ફક્ત સત્યની જરૂર છે. શું તે મારી ખોટી સહી કરી છે? રોહિતે તરત જ માથું હલાવતા કહ્યું, ના, સાચે જ કહું છું, મેં કોઈ પણ કાગળ પર તમારી ખોટી સહી નથી કરી. નેહાએ પણ કહ્યું, મમ્મીજી, જ્યાં સુધી મને ખબર છે એવું કંઈ નથી થયું. મારા મનને થોડી રાહત થઈ, પણ ફક્ત થોડી જ, કારણ કે કોઈએ મારા નામે સહી નહોતી કરી. એનો પહેલો અર્થ એ નહોતો કે બાકીનું બધું સાચું હતું. મેં રોહિતને કહ્યું, પહેલી વાદળી ફાઇલ અત્યારે જ લઈને આવ. તેણે કહ્યું, સવારે. મેં કહ્યું, અત્યારે જ. તે મારી સામે જોતો રહ્યો, પછી ગાડીની ચાવી ઉપાડી. સીમા બોલી, હું પણ સાથે આવીશ. મેં કહ્યું, હા. લગભગ 40 મિનિટ પછી બંને પાછા ફર્યા. રોહિતના હાથમાં એ જ વાદળી ફાઇલ હતી. તેને જોઈને મારી આંખો ભરાઈ આવી. આ એ જ કાગળો હતા જેને હું વર્ષોથી માત્ર કાગળ જ સમજતી રહી હતી. પણ તે રાત્રે પહેલી વાર મને સમજાયું કે એ જ મારો અવાજ અને મારી ઓળખ હતા. અને મેં તે ફાઇલ મારી પાસે રાખી લીધી. બીજી સવારે હું કોઈ રજિસ્ટ્રાર ઓફિસ ન ગઈ. હું સીમા સાથે પહેલાં મારી બેંકમાં ગઈ અને પછી એક સ્વતંત્ર વકીલને મળી જેને રોહિત ઓળખતો નહોતો. મેં બધા દસ્તાવેજો બતાવ્યા અને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ જેથી મારી જાણ બહાર કોઈ મારા ઘરના કે નાણાકીય કાગળોનો દુરુપયોગ ન કરી શકે. તેમણે કહ્યું કે સૌથી જરૂરી બાબત એ છે કે ડરવું નહીં, પણ રેકોર્ડ ચોખ્ખો રાખવો. ક્યાં અસલ દસ્તાવેજો છે, કોની પાસે નકલ છે, કોને તમે શું પરવાનગી આપી છે, પોતાના બેંક અને મિલકત સંબંધી બાબતો પોતે સમજવી તથા વાંચ્યા કે સમજ્યા વગર કોઈના પણ કાગળ પર સહી ન કરવી. તે દિવસે મને એક સાવ સાદી વાત સમજાઈ ગઈ કે વૃદ્ધ હોવું અને અજાણ રહેવું એ બંને એક વાત નથી. આપણે ઘણીવાર સંતાનોને કહી દઈએ છીએ કે તમે જોઈ લેજો, પછી ધીમે ધીમે આપણને પોતાને જ ખબર નથી રહેતી કે તેઓ શું જોઈ રહ્યા છે. વિશ્વાસ જરૂરી છે, પણ જાણકારી પણ એટલી જ જરૂરી છે. તે સાંજે ઘેર પાછા ફરીને મેં પરિવારની બેઠક બોલાવી, જેમાં કોઈ સગા સંબંધીઓની ભીડ નહોતી, પણ ફક્ત હું, રોહિત, નેહા, સીમા અને અમન હતા. હું કોઈ તમાશો નહોતી ઈચ્છતી, પણ ઉકેલ ઈચ્છતી હતી. મેં સૌથી પહેલાં અમન તરફ જોઈને કહ્યું, બેટા, તને આ ઘરમાં ખોટી માહિતી આપીને રૂમ આપવામાં આવ્યો હતો, એટલે નુકસાન તારું પણ થયું છે. રોહિત વચ્ચે બોલ્યો, હું એની ડિપોઝિટ પાછી આપી દઈશ. મેં પૂછ્યું, તું આપીશ પૂરી? અમન બોલ્યો, આંટી, હું બીજો રૂમ શોધી રહ્યો છું, જો એક અઠવાડિયું મળી જાય તો. મેં કહ્યું, તારે જેટલો યોગ્ય સમય જોઈતો હોય તેટલો મળશે. રોહિતે આશ્ચર્યથી પૂછ્યું, તો મારો રૂમ? મેં તેની સામે જોયું. તારો રૂમ? અને તે ચૂપ થઈ ગયો. મેં અમનને કહ્યું, જ્યાં સુધી તને બીજી જગ્યા ન મળે ત્યાં સુધી તું અહીં જ રહે, પણ આજ પછી તું ભાડું રોહિતને નહીં આપે. અમને માથું હલાવ્યું અને કહ્યું, મને ખરેખર માફ કરી દેજો. તે દિવસે મેં તમને ચોકીદારના પત્ની સમજી લીધા હતા. હું હસી પડી અને બોલી, તે મને ન ઓળખી કારણ કે તને ખોટી વાર્તા કહેવામાં આવી હતી. એમાં તારો વાંક ઓછો હતો. તેણે પોતાના ફોનની બધી ચેટ મને અને સીમાને મોકલી આપી. એક અઠવાડિયા પછી તેણે નજીકની સોસાયટીમાં બીજો રૂમ મળી ગયો અને રોહિતે તેની પૂરી સિક્યોરિટી ડિપોઝિટ પાછી આપી. અમન જતાં પહેલાં મારા રૂમમાં આવ્યો. તેના હાથમાં એક જૂનું સફેદ પરબીડિયું હતું અને બોલ્યો, આંટી, આ મને એક કબાટ પાછળથી મળ્યું હતું. હું આપવાનું ભૂલી ગયો છું. મેં પરબીડિયું લીધું.
જેના પર ઓમ પ્રકાશના અક્ષરો હતા અને મારા હાથ ધ્રુજી ઉઠ્યા. અંદર કોઈ વસિયત નહોતી કે કોઈ ગુપ્ત મિલકત નહોતી. ફક્ત 4 પાનાનો જૂનો પત્ર હતો જે કદાચ તેમણે પોતાની બીમારીના દિવસોમાં લખ્યો હતો. તેમાં બાળકો માટે વાતો હતી અને મારા માટે પણ એક જગ્યાએ લખ્યું હતું કે આ ઘરની ઈંટો કરતાં વધુ કિંમત એ વર્ષોની છે જે આપણે તેને ક્યારેક બનાવવામાં લગાવ્યા છે. તેમણે લખ્યું હતું કે જો ક્યારેય તેઓ ન રહે તો આ ઘર મારા માટે બોજ નહીં પણ સુરક્ષા બની રહે. મેં વાંચવાનું બંધ કર્યું અને થોડી વાર સુધી પત્ર પોતાના ખોળામાં મૂકી રાખ્યું. ફિલ્મોમાં કદાચ આવી જગ્યાએ કોઈ મોટું રહસ્ય નીકળતું, પણ જિંદગીમાં ક્યારેક સૌથી મોટું રહસ્ય એ જ હોય છે કે કોઈકે તમારા ત્યાગની કદર કરી હતી અને મને બસ એની જ જરૂર હતી. બીજા દિવસે મેં રોહિતને મારા રૂમમાં બોલાવ્યો. અમન જઈ ચૂક્યો હતો અને તેનો પલંગ ખાલી હતો. મેં રોહિતને કહ્યું, દરવાજો બંધ કર. તે મારી સામે બેસી ગયો અને પહેલીવાર તેનો ચહેરો થાકેલો દેખાતો હતો. મેં પૂછ્યું, દેવું કેટલું છે? તેણે પૂરી રકમ જણાવી. 11 લાખથી થોડું વધારે. મેં પૂછ્યું, અને મારા રૂમનું ભાડું? પહેલા મહિનાનું વપરાઈ ગયું. તેણે હિસાબ બતાવ્યો. અમુક બેંકના હપ્તા, અમુક ડ્રાઈવરોની ચૂકવણી અને અમુક વ્યાજ. પહેલાં મને લાગ્યું હતું કે કદાચ તેણે પૈસા પોતાના શોખ પાછળ ઉડાવી દીધા હશે, પણ એવું નહોતું. અને આ જ વાત પરિસ્થિતિને વધુ ગૂંચવણભરી બનાવી હતી કે તેણે પૈસા કોઈ ખોટા કામમાં નહોતા વાપર્યા, પણ પૈસા ઊભા કરવાની રીત ખોટી હતી. મેં તેને કહ્યું, હું તારી તકલીફ સમજી શકું છું, પણ એનો અર્થ એ નથી કે હું તારી આ રીત સ્વીકારી લઈશ. તેની આંખો ભરાઈ આવી અને બોલ્યો, મમ્મી, હું ડરી ગયો હતો. મેં કહ્યું, તો મને જણાવવું હતું ને? તેણે કહ્યું, મને શરમ આવતી હતી. મેં કહ્યું, અને હવે? તે ચૂપ રહ્યો. મેં કહ્યું, શરમે તને મારી પાસે મદદ માંગતા રોક્યો, પણ મારો રૂમ પડાવી લેતા ન રોક્યો. તેણે માથું ઝુકાવી લીધું. તે દિવસે અમે પહેલી વાર તેના ધંધાના બધા આંકડા ટેબલ પર મૂક્યા. સીમાનો પતિ હિસાબ કિતાબનું કામ જાણતો હતો, એટલે તેણે પછીથી બેસીને ખર્ચ તપાસ્યો, જેમાં ખબર પડી કે રોહિત એવી 2 ગાડીઓ ચલાવી રહ્યો હતો જેની કમાણી કરતાં તેના હપ્તા કરતાં પણ ઓછી હતી. અને તે ફક્ત એ ડરથી તેને નહોતો વેચતો કે લોકો વિચારશે કે તેનો ધંધો પડી ભાંગ્યો છે. મેં કહ્યું, લોકો શું વિચારશે તેના માટે ઘર દાવ ઉપર લગાવવું એ સમજદારી નથી. આખરે 2માંથી 1 ગાડી વેચી દેવામાં આવી. એક ઊંચા વ્યાજવાળી ખાનગી લોન ચૂકવીને બંધ કરવામાં આવી અને સપ્લાયર સાથે લિખિત ચૂકવણીનું આયોજન કરવામાં આવ્યું. રોહિતે પોતાનો ધંધો નાનો કર્યો. તેનો અહંકાર જરૂર નાનો થયો, પણ કદાચ એ જ જરૂરી હતું. મેં તેનું પૂરું દેવું ન ચૂકવ્યું. મારી પાસે થોડી બચત હતી, પણ મેં નક્કી કર્યું કે આખી જિંદગીની સુરક્ષા તેના એક ખોટા નિર્ણય પાછળ નહીં હોમી દો. એટલે મેં મર્યાદિત મદદ કરી, અને તે પણ ચોખ્ખા લિખિત હિસાબ સાથે. પહેલાં કદાચ મને આવું કરવું કઠોર લાગ્યું હોત, પણ હવે નહીં, કારણ કે મદદ કરવાનો અર્થ પોતાની જાતને અસુરક્ષિત કરી દેવી નથી થતો. નેહા સાથે મારી અલગથી વાત થઈ. મેં પૂછ્યું, તે મને કેમ ન જણાવ્યું? તે રડી પડી અને બોલી, મને ડર હતો કે ઘર તૂટી જશે. મેં કહ્યું, ઘર સાચું બોલવાથી નથી તૂટતું. ઘર ત્યારે તૂટે છે જ્યારે બધાને સત્ય ખબર હોય અને કોઈ બોલતું ન હોય. તેણે માફી માંગી અને મેં તેને માફ કરી દીધી. પરંતુ મેં એ પણ સ્પષ્ટ કહી દીધું કે હવે પછી મારી વસ્તુઓ, મારો રૂમ અને મારા દસ્તાવેજો પર કોઈ પણ નિર્ણય મારી પરવાનગી વગર નહીં લેવાય. પછીના મહિને મેં મારા જરૂરી કાગળો વ્યવસ્થિત કર્યા, તેમની યાદી બનાવી, કેટલાક સુરક્ષિત જગ્યાએ મૂક્યા, સીમાને જાણ કરી અને રોહિતને પણ જણાવી દીધું કે મારી ભવિષ્યની ઈચ્છાઓ શું છે. મેં કોઈ ડરનો કિલ્લો ન બનાવ્યો, પણ ફક્ત એટલું જ નક્કી કર્યું કે પ્રેમ અને સ્પષ્ટતા બંને સાથે રહી શકે છે. મારા રૂમની હાલત પણ બદલાઈ ગઈ. મેં જૂની ચાદરો હટાવી દીધી, દિવાલ સાફ કરાવી, ઓમ પ્રકાશની તસવીર ફરી એ જ જગ્યાએ લગાવી
અને તેની બાજુમાં અમારી લગ્નતિથિવાળી તસવીર પાછી મૂકી, જે સ્ટોર રૂમના એક ડબ્બામાંથી મળી હતી. મેં મારું સિલાઈ મશીન પણ બહાર કાઢ્યું અને 4 વર્ષ પછી પહેલીવાર ફરીથી કાપડ મશીન નીચે મૂક્યું. આરવ નીચે આવ્યો અને બોલ્યો, દાદી, તમે ફરીથી સિલાઈ કરશો? મેં કહ્યું, હા. તે બોલ્યો, કોના માટે? મેં હસીને કહ્યું, પહેલાં પોતાના માટે. રોહિત અને મારા સંબંધો તરત જ પહેલાં જેવા સામાન્ય થઈ ગયા. અને આ સ્વાભાવિક પણ છે કે દરેક વાર્તામાં માફી માંગ્યા પછીના બીજા જ દિવસે બધું સામાન્ય નથી થતું. તે કેટલાય અઠવાડિયા સુધી મારા રૂમના દરવાજે ઊભા રહીને પૂછતો, અંદર આવું? જ્યારે પહેલાં તે પૂછ્યા વગર જ આવી જતો હતો. કદાચ આ જ પહેલો બદલાવ હતો. એક સાંજે તેણે પૂછ્યું, મમ્મી, તમે ક્યારેય મારા પર પહેલાં જેવો ભરોસો કરી શકશો? મેં કહ્યું, મને નથી ખબર. તેનો ચહેરો ઉતરી ગયો. પછી મેં કહ્યું, માફી એક દિવસમાં માંગી શકાય છે, પણ ભરોસો હપ્તે હપ્તે પાછો આવે છે. તે સહેજ હસ્યો અને પૂછ્યું, કેટલા હપ્તા? મેં કહ્યું, તારા ધંધાવાળા નહીં, આ સમયસર ભરવા પડશે. અને અમે બંને હસી પડ્યા. મેં તેને માફ જરૂર કરી દીધો હતો, પણ ભૂલી જવું જરૂરી નહોતું. થોડા મહિના પછી હું ફરી હરિદ્વાર ગઈ, આ વખતે ફક્ત 3 દિવસ માટે. નીકળતા પહેલાં રોહિતે પૂછ્યું, મમ્મી, રૂમની ચાવી? મેં તેની સામે જોયું તો તેનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો. પછી હું હસી પડી. સફાઈ માટે ડુપ્લિકેટ ચાવી છે, પણ કોઈ ભાડુઆત ન શોધી લેતો. તેણે માથું પકડી લીધું. મમ્મી, જિંદગીભર સંભળાવશો? મેં કહ્યું, કદાચ. પછી અમે બંને હસી પડ્યા. પરંતુ આ વખતે મારી વાદળી ફાઇલ મારા કબાટમાં નહોતી. તે એક સુરક્ષિત જગ્યાએ હતી અને તેની જાણકારી ફક્ત મને જ નહીં, પણ સીમાને પણ હતી. તીર્થયાત્રાએથી પાછા ફરતી વખતે મેં તે દિવસ વિશે વિચાર્યું જ્યારે મને મારા જ ઘરની બહાર રોકીને પૂછ્યું હતું કે હું કોને મળવા આવી છું. પહેલાં મને તે વાત પર ખૂબ અપમાન લાગ્યું હતું, પણ હવે નહીં, કારણ કે મને ચોકીદારના પત્ની સમજી લીધા હતા, કેમ કે તેને એ જ વાર્તા સંભળાવવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર મામલામાંથી મને એક બહુ મોટી વાત સમજાઈ કે કોઈના ઘરના માલિક હોવું એટલે માત્ર નેમપ્લેટ પર નામ હોવું પૂરતું નથી. પોતાના નિર્ણયોમાં હાજર રહેવું પણ એટલું જ જરૂરી છે. પોતાની મહેનતની કદર કરવી પણ જરૂરી છે. પોતાના દસ્તાવેજોને સમજવા જરૂરી છે. અને સૌથી વિશેષ તો પરિવારમાં પણ ના કહેવાનો પોતાનો અધિકાર બચાવી રાખવો ખૂબ જરૂરી છે. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે છેતરપિંડી હંમેશા કોઈ અજાણ્યા માણસ તરફથી જ આવે છે, પણ ઘણીવાર છેતરપિંડી પોતાના ઘરમાં મોટા અવાજે નથી આવતી. તે સાવ નાના નાના વાક્યોથી શરૂ થાય છે કે તમે આરામ કરો, અમે સંભાળી લઈશું. તમારે આ બધી બાબતોની શી જરૂર છે? આખરે આ બધું આપણું જ તો છે. આ વાક્યો પાછળ હંમેશા ખરાબ દાનત જ હોય એવું નથી હોતું, પરંતુ જ્યાં સવાલ પૂછવાનો બંધ થઈ જાય ત્યાં સાવચેત ચોક્કસ થઈ જવું. હું તીર્થયાત્રાએ ભગવાન પાસે શાંતિ માગવા ગઈ હતી અને પાછી આવી ત્યારે મારો રૂમ ભાડે અપાઈ ચૂક્યો હતો. મને લાગ્યું હતું કે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે, પણ કદાચ તે જ દિવસે મેં મારા જીવનની એક એવી વસ્તુ પાછી મેળવી લીધી જે રૂમ કરતાં પણ ક્યાંય મોટી હતી. મારો પોતાનો નિર્ણય અને મારો પોતાનો અવાજ. તે દિવસે એક અજાણ્યા માણસે મને ન ઓળખી, પણ અસલી આઘાત એ નહોતો. અસલી આઘાત તો એ વાતનો હતો કે મારો દીકરો થોડા સમય માટે એ ભૂલી ગયો હતો કે હું તેની વારસાઈ સંપત્તિ નહોતી. હું હજુ જીવતી હતી અને મારા જીવનના નિર્ણયો પણ મારા પોતાના હતા. બોધ. ક્યારેય કોઈ બહારનો અજાણ્યો વ્યક્તિ પણ તમારી અટક ધરાવતા પોતાના લોકો કરતાં વધુ માનવતા બતાવી શકે છે.